નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં દરેક પક્ષે પોતપોતાની રીતે ચૂંટણીની તૈયારીઓ કરી નાખી છે, જેમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આમ આદમી પાર્ટી દ્વારા થોડા સમય અગાઉ જ ભરૂચ લોકસભા બેઠક માટે ચેતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી, જેના બાદમાં ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેશ મકવાણાને ચૂંટણી મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે। અને હવે આ બધાની વચ્ચે લોકોની નજર છે ઈશુદાન ગઢવી પર। એવા પ્રશ્નો થઈ રહ્યા છે કે ઈશુદાન ગઢવી લોકસભાની ચૂંટણી લડશે કે નહીં, આમ આદમી પાર્ટી તેમને લોકસભાના મેદાને ઉતારશે કે નહીં। ત્યારે હવે આ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે। આના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તેની પહેલા તો તમને જણાવી દઈએ કે જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા હતા, જેના બાદમાં ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। દિલ્હીના આમ આદમી પાર્ટીના મહામંત્રી અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે આ જાહેરાત કરી હતી, જેના બાદમાં વિધાનસભામાં આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાએ લોકસભાની ચૂંટણી અંગે મોટું નિવેદન આપ્યું છે। ખબરો એવી મળી રહી છે કે ઉમેશ મકવાણાએ કહ્યું કે અમારા કેન્દ્રીય નેતૃત્વએ 2 ઉમેદવાર જાહેર કર્યા છે। ગુજરાતમાં ક્રમશઃ 8 ઉમેદવાર આમ આદમી પાર્ટી જાહેર કરવાની છે। ભરૂચ બેઠક પર ચેતર વસાવા અને ભાવનગર બેઠક પર મારું નામ જાહેર થયું છે। અમે ગઠબંધન ધર્મનું પાલન કરીશું। ઈશુદાન ગઢવી પણ લોકસભાની ચૂંટણી લડી શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।